અમારે હવે અણકોટનું ને બધું કરવાનું છે. આજે છે મહાઆરતી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજના અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન હે મારા વાલા. તો આજે તો છે 11 અને અમારે છે આજે ગણપતિ બાપા બેસાડ્યા હતા, એટલે એનું આજે અણકોટ ને એવું છે. એટલે એમ થયું કે આજે આપણે મોટો બ્લોગ બનાવી. શોર્ટમાં તો તમે મિની બ્લોગમાં તો જોવો જ છો, ગણપતિ બાપાના દર્શન કરો છો. પણ આજે અમે એમ થયું કે મોટો બનાવીએ, એટલે આજના 11 છે. અત્યારે જો ફરાર બનાવવાની ને એવું તૈયારી કરી. ને આ બાજુ જો દૂધ ઉકાળું છે, ફ્રૂટ સલાડ બનાવવાનું છે. એટલે અને અહીંયા બટેટા બફાઈ ગયા, ફ્રૂટ સુધારવાનું બાકી છે. અને દૂધ હજી ઉકળ્યું ને ફ્રૂટ ને બધું સુધારવાનું બાકી. અને અમારી બેનું ગયું સ્કૂલે, એનો ટાઈમ થઈ ગયો હતો એટલે એ તો સ્કૂલ વહી ગયું. અને અમે જો હવે ફરાળની તૈયારી કરીએ બપોરની. જોઈએ હવે હું બનાવી. સૂકી ભાજીને ફ્રૂટ સલાડ બે તો છે જ તે, પછી બીજું હવે દાણા ને એવું બધું કરશું. તો પ્રદીપ ને પપ્પાની તો બધા વહી ગયા. અમે હું ને મમ્મી 3 થઈ હવે. અત્યારે તો છોકરી વહી ગઈ સ્કૂલે. મમ્મી જય શ્રી કૃષ્ણ. હા આજે આજે હે ઓહો આજે આવ્યા હતા એમ. આજે તમારે સુરત નું એ આ જલજી ને કેવી થઈ ગઈ. હા હા ઠાકરજી જળજીરવા જાય. આ તો બધા નદીએ ગયા હશે હે ને, મજા ગાતા જાય ઠાકરજી. પાણી હોય. હા એટલે નદીએ ખીલાવડો ડેમમાં એવું ત્યાં જતા. હા નદી ગંગા એટલે હા અમારા ગામમાં બોવડીમાં નીકળે છે શેત્રુજી નદી. 4.5 મહિના નીમ લેતા દીવા મૂકવા જાય, 4.5 મહિના નદીએ નાવા જાય. 11 મોટા બાન ઓલું તો હોય છે ને ચાવણીમાં નાય ઈ હું પાછળ. હા હા ચાવણી હા નદીએ જાય. હા નવરા કેટલા પાણીએ નવાઈ ગયું એમ. મમ્મી જાતા ખરા પણ એ કેદી હોય પાછળ. હા મોટા બા બધું કરતા હે ને. હા એવું કઈક ના વેલા ઉઠીને જોયા જાય. દાંતણ લે દાંતણ ચાવે પછી નાય. બધી ખબર હતી બધી. હા કરતી. આયા તો કઈ નહીં. તહેવાર આવે વયો જાય. બધું આવી જાય. અને આજે તો આપણે અણકોટની તૈયારી કરવાની. અણકોટની અણકોટના દર્શન કરાવશું. પછી સાંજે જો દાંડિયા રાસ નો વિચાર છે. જેટલું ભગવાન નું થાય એટલું કરશું. 8 દિવસ ગણપતિ દાદા 8 દિવસ થઈ જાય. બુધવાર બેહાડ્યા કાલ 9 દી પધરાવશું ગણપતિ દાદા 9 દી. આજ છે બધું સાંજે રાખ્યું. મહાઆરતી રાખી છે. સમૂહ આરતી એટલે હા આજ બધું તમને એટલે આપણે મોટો આજે બ્લોગ બનાવવાની ઈચ્છા થઈ.
બધા જોવે જોવે. હા એટલે આ મોટો બ્લોગ બનાવી છે. હા, અને શેરીના બધા આવશે. હા. બધા એને કીધું છે શેરીમાંથી કે તમે આવજો એમ, એટલે એવું છે. અને બસ હવે આગળ હું થાય હવે તમને અમે કહેવું, તો બસ હાલો. તો બસ જો અત્યારે તો મેં તમને કીધું હતું એમ કે અમારે રાતે આજે અણકોટ છે, હાન્ના અને બધાની આરતી, શેરીની બાઈ બધાએ મહાઆરતી કરવાના, અને રાતે દાંડિયા રાસ, પછી નાસ્તામાં છે ઢોકળા, તો ઢોકળાનું જો પલાળાઈ ગયું ને બધું સુધારાઈ ગયું ને એવું બધું થઈ ગયું. અને અણકોટનું થોડું ઘણું બનાવવાનું છે, થોડું ઘણું બનાવાઈ ગયું, અને થોડોક બધો લઈ આવ્યા કોરો નાસ્તો એ બધું છે. તો જો અહીંયા ઢોકળાનું બધું અથાઈ ગયું, આ બધું સુધારાઈ ગયું, અને આ બધી વસ્તુ કોરી લઈ આવ્યા એ અણકોટની બધી વસ્તુ, પેપર ને રેવડી ને ચીક્કી અને બધી જાતના બિસ્કીટ ને આમાં છે ટોપરા પાક, એક આમાં ચીક્કી છે, અને આમાં છે લાડવા ગણપતિ બાપાના ચૂરમાના લાડવાની, તો બધું ધરાઈ ગયું હતું. તો મોતીચૂરના લાડુ ને એવું બધું છે. તો આવું થોડું ઘણું બનાવ્યું છે, શીરો ને એવું બધું બનાવશું, રવાનું ને થોડું ઘણું બનાવશું ને થોડું ઘણું આ બધું લઈ આવ્યા. એવી રીતે 56 ભોગ કરવાનો છે. અમે જોઈએ કેટલો થાય કેટલો નહીં, અને આમાંથી ગણી લેવો, પછી વધે એટલું બધું અમે બનાવશું. તો બસ હાલો હવે અણકોટની બધી તૈયારી કરીએ. તો બસ જો અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો અને અમારે ફરાળે બની ગયું. ફરાળમાં તો પછી કોઈ આવે એમ હતું નહીં, એટલે ફ્રૂટ સલાડને ઠંડો કરવા મૂકી દીધો. એ હવે અમે રાતે ખાઈ જાઉં. અત્યારે બનાવ્યો શીરો ને સૂકી ભાજી ને દાણા ને એવું બધું બનાવ્યું. તો જો ભગવાનને થાળ થતી હવે થાળ કર્યો તૈયાર. સાબુદાણાની વેફર ને શીરો દાણા સૂકી ભાજી બે તૈયાર કર્યા છે. એક ગણપતિ બાપાને અને એક અમારે અહીંયા મંદિરે. અમારા ભાઈ, હા મહાદેવ કહી દે, મહાદેવ કહી દે, મહાદેવ, હા મહાદેવ, હા હા મહાદેવ મહાદેવ મહાદેવ. તો થાળ ધર દઈ, ભગવાનને કઈ જમવા પધારો. અને હવે અમે ફરાળ કરવા બેસી જઈએ. હાલો તમે લોકો ફરાળ કરવા, અને અમારા ભાઈને જમાડી દઈ. હે ભાઈ, જમવાનું હોય ને, જમવાનું હોય ને. હે મમ ક્યાં ખાવાનું? મમ મમ હે મહાદેવ કહી દે, હાલ મહાદેવ કહી દે, મહાદેવ બોલ તો ભાઈ, એકવાર બોલ તો મહાદેવ બોલ. હા 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 હા. તો બસ હાલો હવે નીચે ગણપતિ બાપાને ધરી આવી થાળ, પછી અમે લોકો ફરાળ કરવા બેસાઈ. તો હાલો તમે લોકો ફરાળ કરવા. તો બસ જો મેં તો તમને કીધું તો એમ કે અમારે હવે અણકોટનું ને બધું કરવાનું છે. આજે છે મહાઆરતી. તો બધા અમારા શેરીવાળાને બધા આવી ગયા, અને હવે અમે લોકો જો અણકોટ બધો ગોઠવાઈ ગયો. તો તમને અમે અણકોટના દર્શન કરાવી, પછી બસ હવે આરતી ચાલુ કરીએ. અને જો બધા આવી ગયા છીએ. બે આરતી કર બાપા. એક મિનિટ રોમ બને છે. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે સાંજના 8 ને અમારા લોકોને આરતી ને અણકોટ ને બધું થઈ ગયું છે પૂરું. અને હવે અમે લોકો કરશું ફરાળની તૈયારી. ફરાળમાં તો મેં કીધું હતું એમ કે સવારના જે દૂધ ઉકાળ્યું હતું બનાવવાનું તમારે ફ્રૂટ સલાડ. તો બપોરે કોઈ હતું નહીં, એટલે અમારે રાતે બનાવવાનો એવું નક્કી કર્યું કે રાતે બધાએ જમી લઈશું. બપોરે કોઈ હતું નહીં એટલે શીરો બનાવી નાખ્યો. તો અત્યારે છે ફ્રૂટ સલાડ, પૂરી, શાક
એવું બધું છે. અને રાતે અમારે ગરબા છે ને બધાને કરાવવાનો છે નાસ્તો. તો થોડાક ઢોકળા કરી નાખશું, પછી એમને ગરમ કરવાના જ રહે. એટલે એક બાજુ થશે ઢોકળા ને એક બાજુ થશે પૂરી. પછી બધું બની જાય પછી ફરાળ બેસી જઈએ. ને પ્રદીપને જવાનું છે કથામાં, એટલે એને માટે વહેલા હાથ થોડું બનાવવાનું. જોકે અમે બધું બની જ ગયું, ખાલી પૂરી જ છે બાકી. તો જો આ બાજુ પૂરી થાય છે, તેલ મૂકવું, આ બાજુ ઢોકળા થાય, એક થાળી થઈ ગઈ. અને જો આમાં પૂરી બનાવવાની છે, એવું બધું છે. તો બધું થઈ જાય પછી ફરાળ કરવા બેસી. ફ્રૂટ સલાડ ને બધી ફ્રીજમાં મૂકવું, હવાનો છે એટલે ઠંડો સરસ થઈ ગયો છે. અને બસ બધી આગળ આવ્યા. અને જો આ છે અમારો ફ્રૂટ સલાડ, એવું બધું છે. તો હાલો તમે ફરાળ કરવા, અમે લોકો ફરાળ કરી લઈએ. અને પછી હવે ગરબા રમશું લઈ તમને બતાવી ગરબામાં. તો બસ જો ત્યારે તો વાગી ગયા છે 9:30 ને અમે લોકો જમી કાઢીને થઈ ગયા ફ્રી. અને આ બાજુ અમારે નાસ્તા પાણીનું એ બધું થઈ ગયું છે. અને આ બાજુ ખુશી નાસ્તા અને દૂરું બધા તૈયાર થાય. અને હવે અમારે જવાનું છે નીચે ગરબે રમવા. તો જો અહીંયા બધું બની ગયું છે ઢોકળા, અને હવે બસ ખાલી ગરમ કરવાના જ છે. આ બની ગયા છે અમારા ઢોકળા. અને પછી હજી રમી લેવું કલાક, પછી ખાલી ગરમ કરવાના જ રહે, કેમ કે ચડે નહીં ફટાફટ. એટલે અમારી શેરીની બાયું બધી તૈયાર થઈ ગઈ. અને અમારે આસ્થા અને ખુશીને અહીંયા તૈયાર થાય છે. આસ્થા બજાય તો અરે વાહ, હા મોટા થઈ ગયા. તો 2 ચોટી વાળે છે ને એટલે મોટા થઈ ગયા બેન. હા 2 ચોટલા વાળે. હા બહુ મસ્ત. હા બહુ સરસ થઈ ગઈ. હો તૈયાર. તારા ફ્રેન્ડ ને કીધું? હા આપો પહેરવા છે. કોઈ આજ તો તારા કપડા દે દૂરું ને એને પહેરવા ઈવડાય. હાલો તો ખુશીને થાય છે તૈયાર. અને કલ્પિતા આજ નથી આવવાનું થઈ છે એવું છે. લે તો આજ દૂરવાની ફ્રેન્ડ બધી તૈયાર થાય છે ને તૈયાર થઈ ગઈ. હા આસ્તા થઈ ગઈ છે તૈયાર. તો એવું છે, નાની નાની છોકરીઓની ગ્રુપ બની ગયું. હવે અમારે તૈયાર થવું, તું કેવા કપડાં પહેરવાની ને એવું એકાબીજી નક્કી કરી નાખે. હવે આ નવરાત્રિમાં તો શું થાય કોને ખબર. બધા એકાબીજા પૂછી. અને એવો જે અમારે 2 એક ઋત્વા છે એ, અને એ બધા તૈયાર થાય. દૂર ઋત્વા 2 બાકી. આસ્થાની થઈ ગયું તૈયાર. તો બસ હાલો હવે નીચે જઈ. તો બસ જો અત્યારે તો અમારે ગરબા અને નાસ્તા પાણી બધું પતી ગયું. અને વાગવામાં તો અત્યારે 11:15 થઈ ગયા. અને બસ બધા જો હુવા વયા ગયા છે. અને હું ને આસ્થા અમે બે સહી, ખુશી ને દૂરું મમ્મી ને બધા વયા ગયા. પ્રદીપ પછી આવ્યા નથી. અને બસ એવું છે. બસ અત્યારે તો જો સવાર થઈ ગયું ને અમારે આજે ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું. એટલે બસ જો આરતી ને એવું કરી અને વિસર્જન કરી લઈ. અને અમારા બહેનોને ગયું સ્કૂલે ને અમે ભાઈ ને બધા અમે જો આરતી કરવા આવ્યા. અત્યારે થાળ ધરીને આરતી કરીને પછી ગણપતિ બાપાનું વિસર્જન કરી. ભાઈ મહાદેવ, ભાઈ મહાદેવ કરો. હા મહાદેવ. જય ભગવાન. જય મહારાજની જય. ગજાનંદ ગણપતિ મહારાજની જય.
આપણે આ ગણપતિ દાદા ફેરવવાના છે. અમારે ગણપતિ બાપા વિસર્જન કરવાની છે. જો હાથ અડાડો સારી. જય ભગવાન, જય ગજાનન ગણપતિ મહારાજ, જય ભગવાન, જય દાદા. જય ભગવાન, હે મારા વાલા. ગણપતિ બાપાને બધે રૂમમાં ને બધે આટો મારીને પછી પ્રદીપ કે કોક હમણાં આવશે, પપ્પા કે કોક જાહે પધરાવા, એવું બધું છે. તો બસ આજે અમારે ગણપતિ બાપાનું વિસર્જન છે. તો આસ્તુ તો કે ના નથી પધરાવા જવાના, નથી પધરાવા, એને ખબર જ નથી. એ આવે પહેલાં કરવું પડશે, નહીંતર તો પછી રોહે. 2 દિવસથી બહુ ઓલું કરે કે ના ગણપતિ બાપા નથી પધરાવા, આપણે એમને રાખવા. કે જોઈએ હવે. તો બસ હું આશા રાખું છું કે તમને ઘણા દિવસથી મોટો બ્લોગ જોવા મળશે, તો તમને ગમશે એવી આશા રાખું છું. તો બસ આજ માટે એટલું. કાલે ફરી મળીશું નવી વાતો સાથે, નવી મસ્તી સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા, જોવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બસ આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. સનાતન ધર્મની જય હો. ભારત માતાની જય. એક શ્લોક બોલું, મને આવડે. હા. યાદ સર્વ ભૂતેષુ સંશ્રી રૂપે સંશ્રિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. આવજો. સનાતન ધર્મની જય. આવજો. આવજો.